માતાજી મિત્રો, આજે મેં ફાઇનલી બ્લોગ બનાવ્યો છે. આટલા દિવસે હું કેમ બ્લોગ બનાવતી કારણ કે મારા બ્લોગ ઉપાડતા નથી, તેથી અમે આજે જવાના છે મામા બાવજીના મંદિરે. ચાલો આપણે મામા બાવજીના મંદિરે જઈએ. ચાલો હવે અમે ફાઇનલી જઈ રહ્યા છીએ મંદિરે. ચાલો, મારી પપ્પા પણ સાથે છે. આ જો મજાના ખેતરો છે. તેથી મંદિર 1.5 કિલોમીટર દૂર છે. હવે અમે પહોંચી ગયા આવ્યા છીએ. સનક્લોઝ ફેક્ટરી પાસે પહોંચી ગયા છીએ. આ છે ફેક્ટરી. ફાઇનલી આવી ગયા છીએ મામા બાવજીના મંદિરે. એ મામા બાવજીનું મંદિર. મામા બાવજીના મંદિરે પહોંચી ગયા છે. હવે ત્યાં સુંદર મજાનો નજારો જોઈશું. ચબૂતરા પેલું રહી તળાવ. પાણી ભર્યું તળાવમાં. હા, ઉભારો તળાવ નજીકથી લાવી. મામા બાવજીનું મંદિર. ચાલો સૌ આપણે દર્શન કરી લઈએ મામા બાવજી. આપણા આ કુંભાસણ ગામના જ પટેલ શંકરભાઈ નાગરભાઈ આપણને મામા બાવજી વિશે થોડું કહે તો સાંભળીએ એમના મુખે વાત. તો આ મામા બાવજીનું મંદિર તમે ક્યારથી જુઓ? 40 વર્ષથી. તો પહેલાં એમ કહેતા હતા કે અહીં નાની મોકળીની નીચે મંદિર હતું, સાચી વાત? સાચી વાત. એમ? અને કોઈ પરચાની તમને ખબર ખરી? હા, એવું કહેવાનું કે કોઈ એવી મોટી પડે તો હેરાન કરતા. એમ? હા. કોઈ તમારે મુખે એવો પરચાની ખબર ખરી? હોય કે આ લોકો અમુક શું મોમાને 12 મહિને 8 મહિને થાળી કરતા. હા. અને દર વર્ષે લોકો બધા કરતા એમ. હા. એટલે કોઈ એવી હેરાનગતિ ખેતરમાં કે બેતરમાં કોઈ થતી નહીં. હા, અમુક પરચા ચોરી સખાર કે કોઈ કશું. આમ પરચા પૂરે ખરા. હા. હા. જંતી ગુવારિયાની હોય એવો પૂર્યા થતી મોટું બધું થઈને ઉપર બેઠા હતા બધા. એમ રાતના બીવરાવે એમ. અને હવે જો અહીંયાના પરચાના પરતા પેલા મંદિર જેટલું બધું સુધરી ગયું હવે નહીં. પેલા એવું હતું કે આ કોઈ દેખાતું જ નતું. હું મારે નાનપણમાં જોયેલું પેલા મોકનેરી હતી ને નાનકડું મંદિર 2-4 ઈંટોનું હતું એવું જોયેલું. આવા પેલા મોકનેરી હતી, રસ્તો હતા તો માટીનો છે બધી, તેડ હતી. આવડો તો મને યાદ છે, બળદ પાવા મિલતા. આ સોડી જેવડા એમ. હા, મારું ખેતર છે બપોરે બળદ પાવા મિલે હોય. હા, તે આવો તમે એમ પાવા. તો દાડે તમને પરચો કદી મળેલો ખરો? ના, પરચો નથી મળેલો. વાપરેલું જ ખાલી. હા, વાપરેલું. એવા ખાસ મિત્રો કે એમ કે આ ખોટી અફવા નથી હોય એમ. આ તમને કોઈક થયું તમે કોઈ મારા આગળ થોડું કોઈ ખોટું બોલો. ના, ખોટું કોઈ ના બોલે, બધું સાચી હકીકત હોય જ કે. એમ કે મામા બાવજી પરચા ધારી તો છે જ. આ જંતી ગુવારે ને એ બીવણો બીવરાયા છે દાડે. આવો બાજુ વાળું ક્ષેત્ર રહ્યું ને એ હુર્યા દાડે
રાતી હતી કે હવે રાતી રાતના વધારે પેલું થાય એનો રાતનો એનો પ્રહર હોય કે એટલે અને અમે તો હવે શું યાદ કરે તો કોઈ થાળી બાળી તો હાડ મહિના નથી કરતા હા પણ યાદ તો હું હાલે ઘેર રહી રાતી કરું એમ અમારું ખેતર અમે કૂવો કરો કે હા એટલે કોઈ યાદ દડાવજી મારે કોઈ એમના સ્મરણથી કોઈ ચોરી સખાલતી નથી. હા એટલે એટલો પરચો મોમા બાવજીનો ખરો આજે બધે એમ આપણા ગામના માણસો બધા વાતો તો કરે પરચો ધારી છે એવું તો નહીં કહેતા. અને આ પેલા તળાવ ખોદેલું નતું એ વખત વધારે પરચો અમારે શું હતું હું આવડો હતો અને અમારા દાદા ને બધા હવે થાળી કરતા દર હાડ મહિને હા અને એ વર્ષ ભૂલી ગયા હતા. હા તે છેલ્લા ભરે પાડ્યા હતા. બહુ ચડવા જ ના દે યાદ કરાવી ગાડીઓ મને રહી ગયું અમારે કરવા એવું મને ખબર છે. અને હાલ તો હું થાળી બાળી ના કરું પણ યાદ કરી નાખું. હા આયા હોય તો દર્શન કરીને અગરબત્તી કરી આવ્યું હોમા અને આ તો હોમા શમાડે રે મંજૂર કરે છે. હા એટલે એવું નથી કે રૂબરૂ જ આપવું પડે. આપણે ખેતરમાંથી એ કરી દે. હા તો તમારો ખૂબ ખૂબ આભાર મોમા બાવજી વિશે માહિતી આપવા બદલ. મામા બાવજીનું મંદિર મસ્ત છે ને જગ્યા પર ઝડપી આવે છે ને પાણી પીવું હે મોમા બાવજીનું મંદિર. મામા બાવજી ચણાસરના મામા બાવજીનો જય હો. તો મામા બાવજી બીડી પીવી ને વાળું તો આવી નો ખરો. હા એક મોકળેલીના નેચે મંદિર હતું. હા બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. હવે અમે ઘરે રવાના થઈ જવાના છીએ. બાય. હવે મળીશું આપણે કાલના બ્લોગમાં. બાય. પપ્પા હું એક્ટિવા ચલાવું છું.